તો આજે આપણે જોઈશું મધમાખી ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ. તો અહીંયા હું ટાઇટલ આપું છું. પહેલાં અહીંયા આપણે લખીએ છીએ મધમાખી ઉછેર. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. મધમાખી ઉછેર એટલે શું? તો એની વ્યાખ્યા બહુ સરળ છે. હવે મધમાખી ઉછેરનો મેઇન હેતુ મધ, બરાબર ને? તો મધના ઉત્પાદન માટે મધપૂડાની માવજતને મધમાખી ઉછેર કહે છે. બરાબર, સરળ વ્યાખ્યા છે. મધમાખી ઉછેર એટલે કે મધના ઉત્પાદન માટે મધપૂડાની માવજત, મધપૂડાની માવજત ને મધમાખી ઉછેર કહે છે. અંગ્રેજી તમારે નામ આપવું હોય મધમાખી ઉછેરને તો તમે આપી શકો છો એપીકલ્ચર. અંગ્રેજી નામ છે એપીકલ્ચર. એટલે મધમાખી ઉછેરને એપીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. એક બીજું આમાંથી નામ નીકાળીને તમે યાદ રાખી શકો છો એપિયરી. એપિયરી એટલે કે જ્યાં મધમાખીઓને રાખવામાં આવે છે એ જગ્યાને એપિયરી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર કે? તો અહીંયા આપણે કૌંસમાં લખીશું એપિયરી એટલે શું? મધમાખીઓને રાખવાની જગ્યાને એપિયરી તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મધમાખી ઉછેરનો મુખ્ય હેતુ છે મધનું ઉત્પાદન. અને દિવસે દિવસે મધનું ઉત્પાદન એટલે કે મધની માંગ છે વધતી જાય છે. એટલે દિવસે દિવસે મધમાખી ઉછેર છે એની અંદર પણ વિકાસ થતો ગયો છે. અને મધનો ઉપયોગ કેમ વધી રહ્યો છે? તો મધની અંદર એક અગત્યતા છે, એ છે ઔષધીય અગત્યતા. કઈ અગત્યતા છે? એટલે કે મધ એ ઔષધીય અગત્યતા ધરાવે છે. અને મધ એ ઔષધીય અગત્યતા ધરાવે છે એ કંઈ અત્યારના આધુનિક માનવોને જ ખબર પડી એવું છે નહીં. પ્રાચીન કાળમાં પણ જે હતા અને જે જૂના જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર પણ ક્યાંક ને ક્યાંક એનું વર્ણન કરેલું છે. બરાબર કે ભાઈ મધ છે એ ઔષધ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે પ્રાચીન ગ્રંથોની અંદર પણ એનો ઉલ્લેખ છે. એ ગ્રંથોના નામ લખી દઈએ. દાખલા તરીકે તમારી બુકમાં આપેલું છે પ્રમાણે કે ભાઈ આયુર્વેદા. તો આયુર્વેદા એક પ્રમાણે જોવા જઈએ તો આપણા ભારત દેશની આ એક દેશી ઔષધીય પ્રણાલી છે. બરાબર ને? દેશી ઔષધીય પ્રણાલી છે, એને આયુર્વેદા કહેવાય. અહીંયા એક બીજો મુદ્દો મને યાદ આવી ગયો, કદાચ પૂછાય તો આપણે જવાબ આપી શકીએ કે ફાધર ઓફ મેડિસિન કોને કહેવાય? તો હિપોક્રેટ્સને ફાધર ઓફ મેડિસિન કહેવામાં આવે છે. જે મુદ્દો અહીંયા લખતો નથી પણ મને યાદ આવી ગયો, મેં તમને કહી દીધો. બરાબર, બાકી આની અંદર એ મુદ્દો છે નહીં. તો આયુર્વેદા આપણી શું છે? એકદમ દેશી ઔષધીય પ્રણાલી છે. બરાબર, તો આ આયુર્વેદાની અંદર પણ મધનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે એવું મેન્શન થયેલું છે. બરાબર, એ જ રીતે વેદોમાં, એ જ રીતે પુરાણો, એ જ રીતે રામાયણ, એ જ રીતે મહાભારત. બરાબર, એ જ રીતે ચરક સંહિતા. તમે આનું નામ સાંભળ્યું હશે, ચરક સંહિતા. આવતું હતું ક્યાંય? હા, ઓકે. તો આયુર્વેદા છે, વેદો છે, પુરાણો છે, રામાયણ છે, મહાભારત છે અને ચરક સંહિતા છે. એ જ રીતે આપણા ગ્રંથોની અંદર પણ મધનું મહત્વ, ઔષધીય અગત્યતા છે એવું મેન્શન થયેલું છે. બરાબર, ઓકે, સાબિત છે. તો એના કારણે મધમાખી ઉછેર છે, વિકસો છે, આપણે એવું કહી શકીએ છીએ. હજુ તમારે આની અંદર એડ કરવું હોય, હજુ કન્ફર્મ કરવું હોય તો એક બીજા બે મુસાફરોના નામ યાદ રાખી લેજો. બરાબર, એક છે ફાહિયાન. એક મુસાફરનું નામ છે ફાહિયાન અને બીજાનું નામ છે વેન્સન. અને આ બંને મુસાફરો છે. તો આ બંને મુસાફરોએ પણ મધનું ઔષધ તરીકે વર્ણન કરેલું છે. બરાબર, ઓકે. હવે એક ત્રીજા વ્યક્તિનું નામ જાણી લેજો, જેમનું નામ છે હુબેર. શું નામ છે? હુબેર. અને હુબેરને આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હુબેર શું છે?
આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા, બરાબર કે અહીંયા લખું છું ડેશ કરીને કે ઉબેર, તો શું છે? તો આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા છે. આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા. ચલો, મધમાખી ઉછેરની મુખ્યત્વે બે પેદાશો છે. આમ તો મેઇન પ્રોડક્ટ મધ કહેવાય અને બાય પ્રોડક્ટ કહેવાય મીણ. બાય પ્રોડક્ટ શું કહેવાય? બાય પ્રોડક્ટ એટલે કે ઉપપેદાશ અને મેઇન પ્રોડક્ટ એટલે કે મુખ્ય પેદાશ, બરાબર. તો અહીંયા મધમાખી ઉછેરની બે પેદાશો છે. એક છે એને ચીફ પ્રોડક્ટ કહેવાય એટલે કે મુખ્ય પેદાશ, જેને તમે કહો છો મધ, અંગ્રેજીમાં હની, બરાબર. અને બીજી જે પેદાશ છે એને આપણે કહીએ છીએ ઉપપેદાશ, જેને બાય પ્રોડક્ટ કહેવાય, અને એ છે માખીનું મીણ. માખીનું મીણ. હવે આ બંને વિશે થોડું જાણી લઈએ આપણે, બરાબર. તમારી બુકની અંદર જે મુદ્દા છે એ બી આપણે કવર કરી લઈશું. જૂના સિલેબસમાં જે મુદ્દા હતા એ પણ આની અંદર કવર કરી લઈશું, બરાબર. એટલે A to Z બધા મુદ્દાઓમાં આવી જશે. મધને આપણે ઓળખીએ. હું તમને પૂછું કે મધ શું છે, તો તમે એમ જવાબ આપશો કે મધ છે ચિકાશ યુક્ત છે, મધ છે શર્કરા યુક્ત છે, મધ છે ઘટ્ટ પ્રવાહી છે, મધ છે બીજું કંઈ જ નહીં પણ મધુ રસ છે. ખ્યાલ આવી ગયો કે તેની તારીફમાં આપણે 2-3 વાક્યો લખી દઈએ કે મધ કેવું છે, તો કેવું છે? શર્કરા યુક્ત છે, ચીકણું પ્રવાહી છે એટલે ચિકાશ યુક્ત છે, ચિકાશ યુક્ત છે, મધુ રસ છે, ઘટ્ટ પ્રવાહી છે. ક્યાંથી સ્રવિત થાય છે એ ખાસ યાદ રાખજો કે મધમાખીની જઠર ગ્રંથિમાંથી સ્રવિત થાય છે. મધમાખીની, હા બરાબર, મધમાખીની જઠર ગ્રંથિમાંથી સ્રવે છે. અને આમ તો પહેલું લખવું પડે પણ છેલ્લું લખું છું. ઔષધ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો, બરાબર. કે મધ કઈ રીતે બને છે કે ભાઈ મધમાખીઓ છે, આપણે જાણીએ છીએ કે મુખ્ય પરાગવાહકો છે. મધમાખીઓ શું છે? મુખ્ય પરાગવાહકો છે. એટલે ઓબ્વિયસ એ ફૂલોની મુલાકાત લેવાની, ફૂલોનો જે રસ છે જેને નેક્ટર કહે છે એને ચૂસે છે, બરાબર. એ નેક્ટર, એ જે મધુરસ છે એ મધમાખીની જઠરની અંદર સંગ્રહ થાય છે, બરાબર. પછી મધ બને છે. બાકી તમે ફૂલને નીચોઈ લો ને તો એ મધ નીકળે નહીં. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો એ મધમાખી મધુરસ ચૂસે છે, એ મધુરસ એના જઠરમાં સંગ્રહ થાય છે, બરાબર. અને પછી એ જઠર ગ્રંથિઓમાંથી સ્રવિત મધના સ્વરૂપે મધપુડામાં થાય છે. ઇઝી? ઓકે. તો આટલું તમારે મધની તારીફમાં યાદ રાખવાનું છે. ક્લિયર? માખીનું મીણ શું છે? તો અંગ્રેજીમાં એને બીઝવેક્સ કહેવાશે. એને કહેવાશે બીઝવેક્સ, બરાબર. કે માખીનું મીણ એ મધપુડાના માવા એટલે કે મધમાખી ઉછેરની એક ઉપપેદાશ છે, એ પણ યાદ રાખશું, બરાબર. હવે મીણ છે, મીણ એટલે લિપિડ. લિપિડ પાણીમાં કેવું હોય? અદ્રાવ્ય, બરાબર. તો અહીંયા મૂકી દઈશું આપણે મુદ્દો, ભાઈ આ મીણ છે એ પાણીમાં અદ્રાવ્ય છે. ચલો, તમારે દ્રાવ્ય કરવું છે તો કરો ઈથરમાં. શામાં કરો? હા, ઈથરમાં તમારું મીણ છે સંપૂર્ણ દ્રાવ્ય થઈ જશે. ઈથરમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. ક્લિયર? હવે મીણ હોય, હવે એને જોઈને તમે 2-4 શબ્દો લખી શકો કે ભાઈ મીણ કેવું છે? તો મીણ છે આછા પીળા રંગ અને બદામી રંગ જેવું હોય છે. કે ભાઈ કોઈ મધપુડો તમે જોયેલો હશે, એમાંથી મધમાખીઓ ઉડી ગઈ હોય, એમાંથી મધ બી ના હોય, એ બી સુકાઈ ગયું હોય, એટલે કે મધમાખીઓ લઈને જતી રહી હોય, અને પછી જે કોરું હોય ને એને તમે ટચ કરો એટલે મીણ જેવું લાગે. કેવું લાગે? બસ એ માખીનું મીણ. એ ખ્યાલ આવી ગયો? તો એ તો આપણે જોઈએ તો કેવું લાગે છે? આછા પીળા રંગનું હોય છે. મીણ છે આછા પીળા રંગનું, બદામી છે. થોડો આ પ્રકારનો એનો કલર આપણને જોવા મળે. હવે મીણ છે એની આર્થિક અગત્યતા બહુ જ મોટી છે, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ ઉપર મીણનો બહુ ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે લખીશું ઔદ્યોગિકીય મહત્વતા ધરાવે છે. હવે મહત્વ શું છે તો એની યાદી બનાવી દઈએ. તો તમારી બુકની અંદર 2 એના ઉપયોગો આપેલા છે.
એક છે સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં, કોસ્મેટિક્સ, સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં, બરાબર. અને એ જ રીતે મીનનો તમે ઉપયોગ કરી શકો છો કાર્બન પેપરની બનાવટમાં, કાર્બન પેપરની બનાવટમાં. એ જ રીતે તમે એનો પોલિશિંગમાં પણ, વસ્તુઓને ચકચકિત કરવામાં, બરાબર, તો પોલિશિંગમાં પણ તમે મીણનો ઉપયોગ કરી શકો છો. અને એ જ રીતે રંગોની બનાવટમાં. આ 4 ઉપયોગ તમે આના યાદ રાખજો. આટલી ખબર પડી ગઈ. માખીનું જે મીણ છે એનો ઉપયોગ કોસ્મેટિક્સ એટલે કે સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં. કાર્બન પેપર તમે બધાએ જોયેલું છે, એને ટચ કરશો તો મીણ જેવું લાગે નીચેથી, એમાં મીણ હોય છે. પોલિશિંગની અંદર અને રંગોની બનાવટમાં મીણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી કદાચ પૂછાઈ જાય કે ભાઈ આ મધ છે એ મધમાખીની જઠર ગ્રંથિમાંથી સ્રવિત થાય છે, તો પછી આ માખીનું મીણ છે, તો યસ, માખીનું મીણ છે એ ઉદરીય ગ્રંથિમાંથી સ્રવિત થાય છે. યાદ રાખજો, માખીનું મીણ ક્યાંથી સ્રવિત થાય છે? મધમાખીની, હા, ઉદરીય ગ્રંથિમાંથી, ઉદરીય ગ્રંથિમાંથી સ્રવિત થાય છે. સેટ, બરાબર કે? ચલો વધીએ આગળ. હવે મધમાખી ઉછેર તમારે કરવો તો એના માટે કંઈ હાઈફાઈ બહુ નોલેજ લેવાની જરૂર છે નહીં. મધમાખી ઉછેર એક પ્રકારનું સરળ વ્યવસ્થાપન છે, બરાબર, ઓકે. પણ તમારે થોડું ઘણું વિશિષ્ટ જ્ઞાન એના વિશે હોવું જરૂરી છે કે ભાઈ કયા કયા સ્થળોએ તમે મધમાખી ઉછેર છે કરી શકો છો. તે લોકેશન્સ છે આપણને ખબર હોવી જોઈએ અને થોડું ઘણું વિશિષ્ટ જ્ઞાન એના વિશે આપણને હોવું જોઈએ, બરાબર. એવું કંઈ હાઈફાઈ એના અંદર કોઈ વિજ્ઞાન છે નહીં. એટલે પહેલું વાક્ય અહીંયા લખીશું કે ભાઈ મધમાખી ઉછેર એક પ્રકારનું સરળ વ્યવસ્થાપન છે, સરળ વ્યવસ્થાપન છે જેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે. વિશિષ્ટ જ્ઞાન, થોડું ઘણું સ્પેશિયલ જ્ઞાન એના વિશે હોવું જરૂરી છે. વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. મધમાખી ઉછેર માટે કંઈ તમારે 2-5 માણસ કે મજૂરોની કોઈ જરૂર પડતી નથી, બરાબર કે? તો એ વાક્ય અહીંયા હું લખતો નથી. હવે એના લોકેશન લખી દે કે ભાઈ ક્યાં આપણે મધમાખી ઉછેર આપણે કરી શકીએ છીએ. તમારી બુકમાં આપેલા છે એ પ્રમાણે અમુક સ્થળોના આપણે નામ લખી લઈએ, બરાબર. તો ખેતરોમાં વાવેલા પાકમાં, ખેતરોમાં વાવેલા પાકમાં. એ જ રીતે લખેલું છે જંગલી ઝાડીઓમાં, જંગલી ઝાડીઓમાં. એ જ રીતે તમને આપેલું છે ફળોના બગીચામાં, ફળોના બગીચામાં. એ જ રીતે ઘરના આંગણામાં, વરંડામાં, ઘરની છત પર. તો આ બધા વિવિધ લોકેશન છે, બરાબર કે? તો આ બધા વિવિધ સ્થળોએ તમે મધમાખી ઉછેર છે કરી શકો છો. આના સિવાય બીજા ઘણા બધા નામ તમને જ્યાં મધપૂડો દેખાય ને એ બધા નામ તમે લખી શકો છો. પણ આ એવી જગ્યાઓ છે કે જ્યાં મધમાખી ઉછેર કરી શકાય છે. ખ્યાલ આવી ગયો? હવે મધમાખી ઉછેર છે એની અંદર વિવિધ જાતિની માખીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં પણ એક સામાન્ય મધમાખીની જાતિ છે એનું નામ તમને આપેલું છે, બરાબર. આમ તો ઘણી બધી મધમાખીની જાતિઓનો મધમાખી ઉછેર થઈ શકે છે, પણ એક સામાન્ય મધમાખીની જાતિ છે જેનું નામ છે એપિસ ઇન્ડિકા. એ મધમાખીની જાતિનું નામ છે એપિસ ઇન્ડિકા. તો અહીંયા હું લખી દઈશ સામાન્ય મધમાખીની જાતિ. સામાન્ય મધમાખીની જાતિ જેનું નામ છે એપિસ ઇન્ડિકા. ઘણી બધી જાતિઓ છે એનો ઉપયોગ થઈ શકે છે, એમાંની એક સામાન્ય આ છે. ક્લિયર? હવે હું તમને કહું કે ભાઈ આપણે મધમાખી ઉછેર કરવો છે, તેના માટે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે. તે બાબતોનું તમને લિસ્ટ બનાવીને આપ્યું છે, એ બાબતોની તમને યાદી બનાવીને આપી છે. તો યાદી આપણે જોઈ લઈએ શું કહેવા માંગે છે, બરાબર. તો મધમાખી ઉછેર માટે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર કે? એમાંની એક બાબત શું છે? હવે તમે કોઈ પણ મધમાખી નહીં, XYZ કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બરાબર, એને તમે પાળતા હોય અથવા તેનું સંવર્ધન કરતા હોય,
તેનું નેચર આપણને ખબર હોવી જોઈએ, એની આદતો છે ખબર હોવી જોઈએ, એનો સ્વભાવ છે ખબર હોય, એની પ્રકૃતિ આપણને ખબર હોવી જોઈએ. ટૂંકમાં આપણે એને ઓળખતા હોવા જોઈએ. ઇઝી. તો અહીંયા આપણે કરવાનું છે કયું ઉછેર? મધમાખી ઉછેર. બરાબર. તો અહીંયા આપણે મધમાખીની આદતો છે, સ્વભાવ છે, એનું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ. મધમાખીની આદતો, એનો સ્વભાવ, એનું નેચર એટલે કે એની પ્રકૃતિ છે. બરાબર. આ બધાનું જ્ઞાન હોવું જરૂરી છે. બીજા નંબરમાં યોગ્ય સ્થળની પસંદગી કરો. આ બધા લોકેશન આપેલા છે, આમાંથી તમને જે અનુકૂળ લાગે એ સ્થળની તમે મધમાખી ઉછેર માટે પસંદગી કરી શકો છો. બરાબર. તો અહીંયા બીજો મુદ્દો આપણે લખશું યોગ્ય સ્થળની પસંદગી. બરાબર. કે ત્રીજો મેઇન મુદ્દો એ છે, હવે આ બધું થઈ ગયું તો ખરું, હવે મધમાખીઓનું જે ઝુંડ છે એને પકડવું તો પડે ને. ખાલી આપણે વિચાર લઈએ કે ભાઈ અહીંયા મધમાખી ઉછેર કરો તો ઓટોમેટિક થઈ જશે. બરાબર. ઓકે. તો અહીંયા આપણે લખીશું મધમાખીના ઝુંડને પકડવું, આવો શબ્દ વપરાયેલો છે. બરાબર. ઝુંડ શબ્દ વપરાયેલો છે. ઓકે. ઝુંડને પકડવું અને એની મધપૂડામાં માવજત. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે કે એનો ઉછેર કરો. હવે અલગ અલગ ઋતુઓની અંદર પણ મધપૂડાની માવજત કઈ રીતે થાય છે એનું પણ આપણને જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર. કે તો ચોથો મુદ્દો આપેલો છે કે ભિન્ન ઋતુઓમાં મધપૂડાની માવજત. અને આ બધું કર્યા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેનો આપણે આનાથી ફાયદો ઉઠાવવાનો છે. બરાબર. આના ઉત્પાદનો મધ અને મીણ. બરાબર ને. કે મધ અને મીણ એને એકત્રિત કરવા અને એની જાળવણી કરવી. જો આ વસ્તુ મળે નહીં તો આ બધી મહેનત જાય બેકાર. ખ્યાલ આવી ગયો? તો આ બધી વસ્તુનું તમને જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ મધમાખીની આદત તમને ખબર હોવી જોઈએ, એની યોગ્ય સ્થળ કયા કયા છે એ ખ્યાલ હોવું જોઈએ. મધમાખીના ઝુંડને પકડવું કઈ રીતે, શું છે શું નહીં, અલગ અલગ ઋતુમાં કઈ રીતે તમે એની સારવાર કરશો, રક્ષા કરશો, અને મધ અને મીણ છે તમે કઈ રીતે એમાંથી મેળવશો અને કઈ રીતે એનો સ્ટોર કરશો. ખ્યાલ આવી ગયો? તો આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવામાં આવતું હોય છે. ચલો, એના પછી તમને સમજાવેલું છે કે જે જૂનો મુદ્દો છે આપણા 11મા ધોરણનો મુદ્દો, એટલે કે 12મા ધોરણનો જ મુદ્દો છે, પણ આ ચેપ્ટર આપણે ભણી ગયેલા છીએ. બરાબર. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એની અંદર ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓ આપણે ભણેલા છીએ. એમાં આપણે ભણ્યા હતા કે ભાઈ મધમાખી એ મુખ્ય પરાગવાહકો છે. હા કે ના? બરાબર. મધમાખી શું છે? મુખ્ય. હા, મધમાખી એ મુખ્ય પરાગવાહકો છે. કઈ વનસ્પતિમાં મુખ્ય પરાગવાહકો છે એની તમને યાદી આપેલી છે, યાદ કરી લઈશું. બરાબર. ઓકે. તો શોર્ટમાં તમે યાદ રાખી લેજો. સુરાનાસ. શું યાદ રાખશો? સૂર્યમુખી, રાઈ, નાશપતિ અને સફરજન. ખ્યાલ આવી ગયો? કે સૂર્યમુખી છે, રાઈ છે, નાશપતિ છે અને સફરજન છે. હવે તમને જે રીતે યાદ રહે રાખી લેવાનું. બરાબર. ઓકે. તો આ બધી વનસ્પતિઓ છે એના માટે મધમાખી એ મુખ્ય પરાગવાહક છે. તો જ્યારે તમે આ બધી વનસ્પતિઓ છે એને ખેતરમાં વાવો દાખલા તરીકે, અને એમનો જ્યારે પુષ્પોદ્ભવનો સમય હોય, કેવો સમય? હા, પુષ્પોદ્ભવનો જ્યારે સમય હોય ને એ વખતે તમે જ્યારે મધમાખી ઉછેર કરો ને તો વધારે ફાયદો થાય. કારણ કે મધમાખી ઉછેર કરશો એ વખત અને પુષ્પોદ્ભવનો સમય હશે તો પરાગનયન કેવું થશે? ઝડપી થશે, વધારે થશે. જેટલું પરાગનયન વધારે એટલી ઉત્પાદકતા વધારે, અને જેટલી વાર મધમાખીઓ મુલાકાત લેશે ફૂલોની એટલી વાર મધનું પણ ઉત્પાદન વધારે. એટલે બંને સાઈડ ફાયદો. બરાબર. એટલે બેસ્ટ સિઝન ક્યારે કહેવાય મધમાખી ઉછેરની? હા, પુષ્પોદ્ભવના સમયે. બરાબર. તો અહીંયા આપણે મુદ્દો બનાવીએ છીએ કે ભાઈ પુષ્પોદ્ભવના સમયે મધમાખી ઉછેર કરાય છે. તેથી વનસ્પતિની તથા મધની ઉત્પાદકતા, જોઈન્ટ લખી દઈએ, મધની ઉત્પાદકતામાં વધારો થાય છે. ઇઝી. ચાલો,
હવે મધમાખી ઉછેર છે એનું વ્યવસ્થાપન જોઈ લઈએ આપણે, બરાબર, કે ભાઈ મધપૂડો હોય અને એક સુવિકસિત મધપૂડાને આપણે એક એકમ તરીકે લઈએ તો એક મધપૂડો જો સુવિકસિત હોય તેની અંદર લગભગ આશરે 40,000 થી 50,000 મધમાખીઓ હોય. કેટલી હોય? હા, એક મધપૂડાની અંદર આશરે 40,000 થી 50,000 મધમાખીઓ આપણને જોવા મળે છે, બરાબર. એ મુદ્દો આપણે અહીંયા લખી દઈશું. ઓકે, તો સુવિકસિત એક મધપૂડામાં સામાન્ય રીતે 40,000 થી 50,000 મધમાખીઓ જોવા મળે છે. ઓકે, બીજો મુદ્દો આમાં બનાવીશું કે ભાઈ આ જે મધપૂડો છે જેની અંદર 40,000 થી 50,000 મધમાખીઓ છે એમાં 3 વેરાયટીની મધમાખીઓ હોય. કેટલી હોય? 3. એક રાણી હોય. એક શું હોય? રાણી હોય, એ રાજ કરે. તો આ મધપૂડાની અંદર એક રાણી હોય છે જેને ક્વીન કહીએ છીએ આપણે. હવે રાણી છે એટલે ઓબ્વિયસ માદા જ હોય ને ભાઈ, રાણી માદા હોય છે. અને આ રાણી પ્રજનનક્ષમ કેવી હોય છે? પ્રજનનક્ષમ હોય છે. એની અંદર પ્રજનન કરવાની ક્ષમતા રહેલી હોય છે. બીજા નંબરની અંદર જે હોય છે એ હોય છે બધા મજૂરો, કામદારો. શું હોય છે? હા, મજૂરો હોય, મજૂરિયાત વર્ગ, વર્કર્સ. અને આ બધા મજૂરો પણ માદા જ હોય. બધા મજૂરો પણ શું હોય? હા, એ વસ્તુ યાદ રાખજો. મજૂરો એટલે કંઈ જેન્ટ્સ નહીં, લેડીઝ મધપૂડામાં, બરાબર. ઓકે, પણ આ પ્રજનનક્ષમ હોતી નથી, વંધ્ય હોય છે. આ માદા કેવી હોય? વંધ્ય. બધા કામદારો માદા હોય અને માદા બધી વંધ્ય હોય, પ્રજનનક્ષમ હોતી નથી. અને મધપૂડામાં સૌથી વધારે સંખ્યામાં કોણ હોય? એ જ હોય ને, એ ધ્યાન રાખવા પડે આપણે. પછી હોય છે નર માખી, જેને ડ્રોન કહેવાય. નર માખી એટલે કે ડ્રોન. અને આ નર હોય. આ શું હોય છે? નર. અને આ હોય છે પ્રજનનક્ષમ. આ હોય છે પ્રજનનક્ષમ. આમની સંખ્યા પણ ઘણી બધી હોય છે. તો ટૂંકમાં આ થઈ ગયું મધપૂડાનું વ્યવસ્થાપન. શું છે આ? વ્યવસ્થાપન. કે ભાઈ સુવિકસિત મધપૂડું હોય તેની અંદર 40,000-50,000 મધમાખીઓ હોય છે. એની અંદર એક રાણી હોય જેને ક્વીન અને માદા પ્રજનનક્ષમ હોય છે. બીજા કામદારો મજૂર હોય છે જે માદા વંધ્ય કહેવાય છે. અને ત્રીજા હોય છે નર માખીઓ, એની સંખ્યા પણ હજારોની હોય છે. એ હોય છે નર પ્રજનનક્ષમ. ઇઝી? આટલું યાદ રાખીશું આપણે મધમાખી ઉછેરમાં. ઠીક છે, ચલો હવે આપણે આગળ વધીએ છીએ મત્સ્ય ઉદ્યોગ. તો અહીંયા આપણે આ સેક્શન બનાવી દઈએ છીએ મત્સ્ય ઉદ્યોગનું. ચલો ફટાફટ પૂરો કરીએ. એકદમ ઇઝી વસ્તુ. તો અંગ્રેજીમાં જે મત્સ્ય ઉદ્યોગ છે એને ફિશરીઝ કહેવાય છે. શું કહીશું આપણે એને? ફિશરીઝ. આના પરથી એક બીજો શબ્દ પણ છે, ફિશિંગ. શું ફિશિંગ એટલે શું? પકડવું, બરાબર છે. અત્યારે હાલ જે ફિશિંગ ચાલે છે એ પૈસાનું ફિશિંગ ચાલે. શું ચાલે છે? હા, એ પૈસાનું ફિશિંગ ચાલે છે. તમે બધાએ સમાચારમાં કે મેસેજમાં કે રીતે જોયું હશે, બરાબર, કે સાંભળ્યું હશે મેસેજમાં, બરાબર, કે ફિશિંગ એક એવો ધંધો છે અત્યારનો કે જેમાં તમારા મોબાઈલ ઉપર કંઈક અજાણી લિંક્સ આવે, બરાબર, અને લિંક્સ ઉપર તમે ક્લિક કરો, બરાબર, તમારી ડિટેલ છે ત્યાં પહોંચી જાય. અથવા તમને કોઈ એવો કોલ કરે કે ભાઈ તમારું KYC પૂરું થયું છે, તમારું કાર્ડ સસ્પેન્ડ થાય છે, ફલાણું ઢીકણું, એટલે બધા નંબર માંગે. પછી તમને કોઈ સમજી લો કે ભાઈ તમારો લોટરીમાં નંબર લાગ્યો છે અને તમને મોરેસસ ફરવાની ટ્રીપ મળે છે, તો તમે અત્યારે મને તમારો કાર્ડ નંબર આપી દો અને તમારો જે 4 આંકડાનો પાસવર્ડ આવ્યો છે ને અત્યારે હાલ આપો એટલે એક્ટિવ થઈ જશે. એટલે જેવો પેલો આપે એટલે એનું એક બેંક એકાઉન્ટ એક્ટિવ થઈ જાય પછી. એટલે આ જે ધંધો છે ને ફિશિંગ કહેવાય. આને પણ શું કહેવાય? હા, એટલે એને જાળમાં ફસાવાનું જ કહેવાય. એટલે માટે એના નામ આપ્યું છે ફિશિંગ. ઓકે, તો અહીંયા આપણે બેક ટુ પહેલાં અહીંયા આવી જઈએ. આપણે આ જે વ્યવસાય છે એને કહીએ છીએ ફિશરીઝ. હવે મત્સ્ય ઉદ્યોગ છે તો ઓબ્વિયસ છે આ વ્યવસાય ક્યાં વિકસ્યો હોય? ભાઈ દરિયા કિનારે. આપણા ઘરના આગળ તો આ વ્યવસાય વિકસે નહીં, દરિયા કિનારે. દરિયા કિનારાથી યાદ આવે ભારત. તો ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટરનો છે આશરે? વેરી ગુડ. કેટલા કિલોમીટર?
₹7500 કિલોમીટર. ભારતનો કેટલો? ગુજરાતનો 1600 કિલોમીટર. ગુજરાતનો 1600 કિલોમીટર છે. ભારતનો દરિયા કિનારો છે 7000. કોસ્ટલ એરિયા ઓફ ઇન્ડિયા. તો ભારતનો દરિયા કિનારો 7500 કિલોમીટર છે. હવે આટલો મોટો દરિયા કિનારો હોય એટલે ઓબ્વિયસ છે ભારતના ઘણા રાજ્યો દરિયા કિનારે આવેલા છે અને આ રાજ્યોની અંદર મત્સ્ય ઉદ્યોગ છે સારા પ્રમાણની અંદર વિકસ્યો છે. બીજી બધી સ્ટોરી આમાં તમે કરી શકો છો. દાખલા તરીકે તો દરિયા કિનારે જે વ્યક્તિઓ રહેતા હોય છે એ વ્યક્તિઓની રોજીરોટી છે, આજીવિકા છે, બધું શાના ઉપર ડિપેન્ડ? મત્સ્ય ઉદ્યોગ ઉપર ડિપેન્ડ. મત્સ્ય અને એ જ રીતે બીજા જે જલીય પ્રાણીઓ અને એમાંથી મળતા જે ઉત્પાદનો છે એના ઉપર દરિયા કિનારે રહેતા જેટલા લોકો છે એની આજીવિકા રહેલી હોય છે. ઇવન આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આજીવિકા પણ એમના ઉપર જ નિર્ભર કરે છે. ક્લિયર? કે બુકમાં એક મુદ્દો તમને બીજો ખેંચો જે આપણે કાલે પણ જોયેલો એ મુદ્દો, બરાબર? કે મત્સ્ય ઉદ્યોગ એટલે ફક્ત માછલા જ નહીં, એટલે કે ફક્ત માછલીઓ જ નહીં પણ એની સાથે સાથે બીજા જલીય પ્રાણીઓ. દાખલા તરીકે જલીય અપૃષ્ઠવંશીઓ, શેલફિશ. જલીય અપૃષ્ઠવંશીઓ, શેલફિશ. એ જ રીતે વાત કરી હતી આપણે સ્તરકવચીઓની, જેમાં બે નામ લખેલા, ઝીંગા અને કરચલા. બીજા બે નામ તમને આ મુદ્દાની અંદર આપેલા છે, એડ કરી દેવાના. લોબસ્ટર આપેલું છે નામ તમને, લોબસ્ટર, સાંઢો. અને એક બીજું નામ આપેલું છે છીપા, ઓયસ્ટર. તો આ બધા જલીય પ્રાણીઓ છે. બધા શું છે? બરાબર. તો આ બધા જલીય પ્રાણીઓને પકડવાના, ક્યાંય જવા જોઈએ નહીં. પકડીને પછી એનો ઉછેર કરવાનો, ઉછેર કરીને પછી એનો વેપાર એટલે કે એનું કરવાનું વેચાણ. આ બધી એક્ટિવિટીનો સમાવેશ થાય છે શામાં? મત્સ્ય ઉદ્યોગમાં. બરાબર. ચલો વાત કરીએ હવે. તો મુખ્યત્વે તો મત્સ્ય ઉપર જ ડિપેન્ડ છે આખો બિઝનેસ. બરાબર. મત્સ્ય છે એના સ્ત્રોત બે છે, એક છે ખારા પાણી અને બીજું મીઠા પાણી. તો મત્સ્ય આપણને ખારા પાણીમાં પણ જોવા મળે છે અને મીઠા પાણીમાં પણ જોવા મળે છે. તો મીઠા પાણીમાં જોવા મળતી માછલીઓના નામ યાદ રાખવાના, ખારી પાણીમાં જોવા મળતી માછલીઓના નામ યાદ રાખશું આપણે. તો મીઠા પાણીમાં જે માછલીઓ જોવા મળે છે એમાં એક નામ છે કટલા, રોહુ, અને ત્રીજું નામ તમે એડ કરી દેજો, મૃગલ. કટલા, રોહુ અને મૃગલ. બરાબર. મીઠા પાણીની માછલીઓ. બરાબર. એને કહેવાય છે કોમન કાર્પ. શું કહેવાય એને? કોમન કાર્પ, અથવા તો એને કહેવાય મેજર કાર્પ. એને કહેવાય છે મેજર કાર્પ. આટલી ખબર પડી. ખારા પાણીની માછલીઓના નામ યાદ રાખી લઈશું. હિલ્સા, સાર્ડિન્સ, હિલ્સા, સાર્ડિન્સ, મેકેરેલ, પોમ્ફ્રેટ વગેરે. બરાબર. તો આ બધી કઈ છે? દરિયાઈ એટલે કે ખારા પાણીની માછલીઓ છે. બરાબર. તો એક મુદ્દો આપણે યાદ રાખી લઈશું કે ખારા પાણીની અને મીઠા પાણીની માછલીઓ શું છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ મત્સ્ય ઉદ્યોગ છે એ આપણા દેશની અંદર સમૃદ્ધ દરિયા કિનારો છે એના કારણે ઘણો બધો વિકસ્યો છે. બરાબર. જેના કારણે ઘણા ખેડૂતોને પણ ફાયદો થાય છે, જે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને પણ ફાયદો થાય છે. આર્થિક રીતે સદ્ધરતા આવે છે. દેશના મતલબ વ્યક્તિઓનો વિકાસ થશે તો ભારતનો પણ સાથે સાથે વિકાસ થાય છે. અને મત્સ્ય ઉદ્યોગનો ખૂબ મોટો ફાળો ઇન્ડિયાની એટલે કે આપણા ભારત દેશની ઇકોનોમી ટકાવી રાખવા પાછળ પણ છે. ખ્યાલ આવી ગયો? તો એ બધા મુદ્દા તમને એમાં આપેલા છે, અહીંયા હું લખતો નથી. ક્લિયર? ઓકે. દિવસે દિવસે આ પ્રકારના જે ઉત્પાદનો છે કે જેનો આજીવિકામાં ઉપયોગ થતો હોય છે એની માંગ વધી રહી છે. એનો મતલબ એમ હજુ વધારે આપણે મત્સ્ય ઉત્પાદન કેવું કરવું જોઈએ? વધારે કરવું જોઈએ. બરાબર. તો એના માટે વિવિધ ટેકનિક્સ છે, વિવિધ પદ્ધતિઓ છે એને વિકસાવવી જરૂરી છે. તો એના માટે બે પદ્ધતિઓના નામ આપેલા છે જેના કારણે મત્સ્ય ઉત્પાદન છે વધી શકે છે. એ બે ટેકનિક્સના નામ હું અહીંયા લખું છું. બાકીની બધી વાર્તા છે હું કરતો નથી. બરાબર. તો એમાંની એક છે જલ સંવર્ધન.
એક છે જલ સંવર્ધન, જે શબ્દથી આપણે અજાણ નથી, 11માં ભણીને આવ્યા છીએ. બરાબર. કોને શોધી હતી આ ટેકનિક? જલ સંવર્ધન, જુલિયસ વોન સેચ. બરાબર. કે અંગ્રેજીમાં કહેવાય આને એક્વાકલ્ચર, આને કહેવાય એક્વાકલ્ચર. કે એ જ રીતે છે મત્સ્ય સંવર્ધન, આને કહેવાય પીસી કલ્ચર. બરાબર. તો આ બે એક પદ્ધતિઓ છે, જલ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન. ઓબ્વિયસ આપણે આગળ આખું ચેપ્ટર આના ઉપર ભણી પણ ગયા છીએ કે ભાઈ જલ સંવર્ધનની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે વનસ્પતિઓની સંખ્યા અને ઉત્પાદકતામાં વધારો કરી શકો છો. બરાબર. તો અહીંયા આપણે વનસ્પતિઓની ઉત્પાદકતામાં વધારો કરી શકીએ છીએ, સંખ્યામાં વધારો કરી. ઓબ્વિયસ સંખ્યા વધવાની એટલે જ ઉત્પાદકતા વધવાની છે. મત્સ્ય સંવર્ધનથી પ્રાણીઓની સંખ્યામાં એટલે કે મત્સ્યની સંખ્યામાં વધારો કરી શકાય છે. બરાબર. ઓકે. તો મત્સ્યની સંવર્ધનની મદદથી આપણે મત્સ્યની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ. ઓવરઓલ આ બધાનો બેનિફિટ મળવાનો છે કયા ઉદ્યોગને? મત્સ્ય ઉદ્યોગને મળતો હોય છે. બરાબર. જેટલો ઉદ્યોગ વિકસશે એટલો જ એની સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે એની અંદર આર્થિક સદ્ધરતા પ્રેરાશે અને એટલું જ આપણા દેશનું હુંડિયા મળશે અને ઇકોનોમી આપણી સ્ટ્રોંગ થશે. ખ્યાલ આવી ગયો? છેલ્લો મુદ્દો અહીંયા તમને આપેલું છે ને વાક્ય પૂરું કરેલું છે કે ભાઈ હવે આપણે વળવાનું છે હરિયાળી ક્રાંતિ તરફ. કઈ ક્રાંતિ? હા, હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન. ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ વિશે હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોશું. અત્યારે નહીં, હજુ વાર છે થોડી. બરાબર. કે આના પહેલાં આપણે જોવાનું છે પ્રાણી સંવર્ધન. બરાબર. કે તો હરિયાળી ક્રાંતિ અને ગ્રીન રિવોલ્યુશન અથવા તો નીલ ક્રાંતિ તમે કહી શકો છો, નીલ ક્રાંતિ. તો એના તરફ હવે આપણે વળવાની જરૂર છે. તો આટલું આજે રાખીએ છીએ. પ્રાણી સંવર્ધન ડિટેલમાં આપણે આવતીકાલે શરૂ કરીશું.